શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, તમારો મૂલાંક 5 છે। તો આ શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા વખતે તમારે કયા કયા દ્રવ્યોની તૈયારી કરવી છે અને શિવજીને શું શું અર્પણ કરવું છે અને કયા મંત્રના જાપ કરવા છે તેના વિશે આપણે થોડું સમજીએ। મૂલાંક 5 છે એટલે બુધનો અંક કહેવાશે। શ્રાવણ મહિનામાં શિવ અભિષેક કરવો ખૂબ જ જરૂરી છે। શ્રદ્ધા, નિયમ, અભિષેક શિવ કૃપાને જીવનમાં પ્રગતિ આપે છે। મૂલાંક 5 જેની કોઈની પણ જન્મ તારીખ 5, 14 અથવા 23 હોય તો એનો મૂલાંક 5 થશે। અભિષેકમાં કયા કયા દ્રવ્ય ચડાવવા શિવજીને? શુદ્ધ જળ લેવું, ગંગાજળ લેવું, કાચું દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ પંચામૃતથી તૈયાર કરવું, બીલીપત્ર, બેલપત્ર, સફેદ ચંદનનો પ્રયોગ કરવો, સફેદ ફૂલ લેવાના, સફેદ અર્કના ફૂલ લો, કમળ અથવા સફેદ ફૂલ લો, મોગરાના ફૂલ લો, તુલસીના પાન પૂજામાં લો, અક્ષત પૂજામાં લો, ઇલાયચીને લવિંગ ચડાવો, ખાંડ અને ફળ અને કપૂરને ધૂપ કરો। આ દ્રવ્યો સાથે જો શિવજીનો અભિષેક કરવામાં આવે, શિવજીને સમર્પણ કરવામાં આવે, શિવજીને નૈવેદ્ય કરવામાં આવે તો તમારા શિવજી તમારા પર અસમ કૃપા કરશે। સાથે સાથે તમારે એક પ્રિય મંત્રનો પણ એમનો જાપ કરવાનો છે। કયો મંત્ર છે? ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર 108 વાર। ઓમ નમો ભગવતે, એ મંત્રનો પણ આપણે ભગવતે ઓમ નમો ભગવતે રુદ્રાય એ મંત્રનો પણ 108 વખત જાપ કરો। ઓમ ત્રંબકે યજામહી સુગંધિ પુષ્ટિવર્ધમ ઉર્વારિકુમે બંધનાત મૃત્યુ મોક્ષો મહામૃતાત, એનો 11 વખત જાપ કરો। શક્ય હોય તો મહામૃત્યુ મંત્રનો પણ જાપ કરી શકો છો। હવે આ વસ્તુ કરશો અને નિત્ય આ મંત્ર કરશો, પૂજા કરશો તો શું જીવનમાં લાભ દેખાશે? બુદ્ધિ, એકાગ્રતા, સમજણમાં વધારો થશે, માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે, વાણી અને સંચાર કૌશલ્યમાં સુધારો થશે, આર્થિક સ્થિતિમાં સુધારો, સ્થિરતા આવશે, શિક્ષણ અને કારકિર્દીમાં પ્રગતિ મળે છે, યોગ્ય નિર્ણય શક્તિ અને તર્ક શક્તિ મજબૂત બને છે, વ્યવસાય અને વેપારમાં નવી તકો માટે માર્ગ મળે છે, જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધ આત્મવિશ્વાસની વૃદ્ધિ થશે, જીવનમાં કયા કયા કરપોક અને કઈ ચિંતાઓ દૂર થશે, માનસિક અચળતા, ભય અને તણાવમાંથી રાહત મળશે, વ્યવસાયમાં કારકિર્દી સંબંધિત અસ્થિરતાથી ચિંતાથી દૂર મળશે, વાણી અને સંવાદ સંબંધિત સમસ્યામાં સુધારો થશે, ગેરસમજ અને સંવાદના મતભેદો દૂર થશે, શિક્ષણ, પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં સંબંધિત ચિંતાઓમાં પણ રાહત મળશે, નિર્ણય લેવામાં થતી મૂંઝવણ અને પરિસ્થિતિ ઘટાડવામાં મદદ મળે છે, જીવનમાં દિશા અને માનસિક શાંતિમાં વધારવામાં મદદ મળે છે। તો આ પ્રયોગ કરવાથી, આ મંત્ર પૂજન કરવાથી જીવનના દરેક કષ્ટોનું નિવારણ થાય છે। હર હર મહાદેવ, હર